પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારની અંદર રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને 9મું વચન આપણે વાંચીએ. નવા કરારમાં પાન નંબર 158, રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને 9મું વચન આપણે વાંચીએ. તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ભૂંડું છે તેને ધિક્કારો, જે સારું છે તેને વળગી રહો. ત્યાં સુધી પ્રભુ તેના વાંચેલા વચનો ઉપર આશીર્વાદ આપો. આમેન. આ સમય પ્રભુના સેવક રેવરન્ડ દીપક સાહેબને આપીએ છીએ અને તેઓ પ્રભુના વચનના મનનમાં આપણને દોરશે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીને એકવાર શુક્રવારની સાંજની સંગતમાં તેની કૃપાથી આપણે સર્વ એકઠા મળી શક્યા અને તમે બધા પણ અહીંયા હાજર છો. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર છે અને જેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે તેઓનો પણ આવકાર કરીએ છીએ અને પ્રાર્થના છે કે પ્રભુ આજના વચનથી આપણ સર્વની સાથે વાત અને વ્યવહાર કરે. ઓકે, ગઈકાલે આપણે પ્રભુના વચનમાંથી રોમનોને પત્ર 12મો અધ્યાય અને 9મી કલમ આપણે વાંચી હતી. આજે ફરીથી એ જ કલમ આપણે વાંચી છે અને એમાંથી આપણે મનન કરવાના છે. ગઈકાલે આપણે જોઈ ગયા તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. પ્રેમમાં ઢોંગ ના હોવો જોઈએ, કારણ કે ઢોંગ એ દેખાડો છે, છેતરપિંડી છે ને એમાં સ્વાર્થ રહેલો છે. પણ ઈશ્વરનો પ્રેમ એ બલિદાનયુક્ત છે અને ઈશ્વર ઈચ્છે છે કે આપણે પણ એના જેવો પ્રેમ ઈશ્વરને ને એકબીજાને કરીએ. આજે આપણે બીજું વાક્ય જોવાના છે. જે ભૂંડું છે તેને ધિક્કારો અને સારું છે તેને વળગી રહો. આજે આપણે એની વાત કરવાના છે. અને પાઉલ પ્રેરિત રોમનોની મંડળીને આ લખે છે અને એમને ઉત્તેજન આપે છે કે ખ્રિસ્તી જીવનમાં ભૂંડાઈને સ્થાન ના હોવું જોઈએ. ખ્રિસ્તી જીવનમાં ભલાઈ, સારાપણું, જે સારી બાબતો છે એવી બાબતોને સ્થાન હોવું જોઈએ. કારણ કે એફએસી 2:10 પ્રભુનું વચન કહે છે કે ખ્રિસ્ત ઈસુમાં સારી કરણીઓ કરવા માટે તમને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તમે હવે ખ્રિસ્તમાં છો, તમે મંડળીના લોકો છો અને એટલા માટે તમે તમારા જીવન દ્વારા સારું કરો અને સારી વાતોને તમારા જીવનમાં સ્થાન આપો એવી અપેક્ષા તમારી પાસેથી રાખવામાં આવે છે. અને પાઉલ અહીંયા આપણને એ જ વાત આજે સાંજે શીખવે છે. ભૂંડું છે તેને ધિક્કારો, સારું છે તેને વળગી રહેવાનું છે. શાને ધિક્કારવાનું છે? ભૂંડાને, જે ખરાબ છે, જે અયોગ્ય છે, જેનાથી પ્રભુને મહિમા મળતો નથી, એવી જે કંઈ બાબતો છે એને દરેક ખ્રિસ્તી વ્યક્તિએ ધિક્કારવાની છે. વેબસ્ટર ડિક્શનરી પ્રમાણે ઇવિલનો મતલબ એવો થાય, દુષ્ટતાનો મતલબ એવો થાય એવી બાબત કે જે આપણા જીવનમાં દુઃખ લાવે છે, તકલીફ લાવે છે અને વિનાશ લાવે છે, જે અનૈતિકતા છે, એવી તમામ બાબતોને ખ્રિસ્તી જીવનમાંથી આપણે દૂર કાઢીને ફેંકી દેવાની છે. પણ આજે જો આપણે મોટાભાગના લોકોના જીવનોને તપાસીએ તો આપણને જોવા મળે છે કે લોકો દુષ્ટતામાં મજા માણે છે. દુષ્ટતા લોકોને ગમે છે, ખરાબ કરવું લોકોને ગમે છે અને એવી બાબતોમાં લોકો એન્ટરટેન થાય છે, એમને મજા આવે છે. જ્યારે પ્રભુની વાતો, પ્રભુની આરાધના, પ્રભુ સાથેની સંગત, જે સારી બાબતો છે એમાં ઘણીવાર લોકોને આનંદ આવતો નથી. અને એટલે આપણે કઈ વાતોમાં આનંદ લઈએ છીએ એ પણ બતાવે છે કે આપણને શામાં રસ છે. દુષ્ટતામાં રસ છે કે સારી બાબતોમાં રસ છે, એ બહુ મહત્વની વસ્તુ છે. એટલા માટે આજે સાંજે આપણે પ્રભુનું વચન શીખવાના છે કે ભૂંડાને ધિક્કારીએ અને જે સારું છે એને આપણે વળગી રહીએ. વ્યસન, વ્યભિચાર, અનીતિ, એમાં ઘણા બધા લોકો આનંદ માને છે. ટીવીમાં એક પ્રોગ્રામ આવે છે, ધ કપિલ શર્મા શો. બધાને બહુ મજા આવે છે જોવાની. પણ તમે એના શબ્દો સાંભળો, એનો અર્થ સમજો. શું એ સારો હોય છે? અને છતાંય ખ્રિસ્તી લોકો પણ એમાં આનંદ કરે છે. અને આવું તો ઘણું બધું આપણે ઉદાહરણ આપીને કહી શકીએ. ખ્રિસ્તીઓ પણ ભૂંડાઈ ચલાવી લે છે મંડળીમાં, આપણા ઘરોની અંદર, આપણા વ્યક્તિગત જીવનોની અંદર આપણે ઘણી બધી ભૂંડાઈ ચલાવી લઈએ છીએ.
પણ બાઇબલ એવું કહે છે તમારે ભૂંડાને ધિક્કારવાનું છે. ભૂંડાને ધિક્કારવાનું છે એવું બાઇબલ આપણને શીખવે છે. અને આજે ખ્રિસ્તી લોકોના જીવનમાં પણ એટલી બધી ભૂંડાઈ છે કે જો તમે હિન્દી મૂવી જુઓ, બોલિવૂડની મૂવી, તો એમાં જે ખરાબ કરતો હોય એને ખ્રિસ્તી વ્યક્તિ બતાવ્યો હોય, રાઈટ? શરાબ વેચનાર વ્યક્તિ માઇકલ હોય, ડેવિડ હોય, ગળામાં ક્રોસ પહેર્યો હોય, પ્રભુ ઈસુનો ફોટો લગાવ્યો હોય, અને પછી વાત કરે કે માઇકલ દારૂ પીને બબાલ કરે છે. આવા ડાયલોગ આવે. પછી કેમ આવું બતાવે છે? શા માટે આજે ખ્રિસ્તી સાક્ષી આવી છે? એટલા માટે, કારણ કે આપણે આપણા સમાજમાં, આપણી મંડળીમાં, જીવનોમાં, કુટુંબોમાં ભૂંડાઈને ચલાવી લીધી છે અને આપણે એને ગંભીરતાથી લીધી નથી. અને તેથી બાઇબલ આપણને કહે છે કે તમારે જે ભૂંડું છે તેને ધિક્કારવાનું છે. પ્રભુ ઈસુએ કીધું તમે જગતનું અજવાળું છો, અને જ્યાં અજવાળું હોય છે ત્યાં કોઈ પણ જાતનો અંધકાર હોતો નથી. અને ભૂંડાઈ એ તો અંધકાર તરફથી આવે છે, એ પરમેશ્વર તરફથી આવતી નથી. અને તેથી મંડળીના લોકો પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે અંધકારને દૂર કરે. તમને જગતનું મીઠું કહેવામાં આવ્યો છે, અને મીઠું એ પ્રિઝર્વેટિવ્સ છે. મીઠું એ તો કોઈ પણ વસ્તુને બગાડ થતો અટકાવે છે. મીઠાનો એ ગુણ છે કે કોઈ પણ વસ્તુ તમારે લાંબા સમય સુધી ટકાવી રાખવી હોય તો એને મીઠાથી મોવણ કરવામાં આવે, એટલા માટે કે વસ્તુ બગડી ના જાય. ને પ્રભુ કહે છે તમે જગતનું મીઠું છો. પણ મીઠું બેસ્વાદ થયું હોય, મીઠામાં જ બગાડ લાગી જાય તો એ કશા કામમાં આવતું નથી. બાઇબલ કહે છે એ બહાર ફેંકી દેવાનું અને લોકોના પગ તળે છુંદાય, એ સિવાય બીજા કોઈ કામમાં આવતું નથી. તમે જગતનું મીઠું છો. તમારે પ્રિઝર્વેટિવ્સ બનવાનું છે. જ્યાં ભૂંડાઈ છે, દુષ્ટતા છે, નકામી વાતો છે, એવી બાબતોને તમારે તમારા જીવનમાંથી દૂર કરવાની જરૂર છે. તમને કહેવામાં આવ્યું છે, આ મંડળીના લોકોને આ કહેવામાં આવ્યું છે, ભૂંડું છે તેને ધિક્કારો અને સારું છે તેને તમે વળગી રહો, એવી અપેક્ષા તમારી પાસેથી રાખવામાં આવે છે. શા માટે? શા માટે આવું કહેવામાં આવે છે? એટલા માટે કારણ કે જે ભૂંડાઈ છે એ શૈતાન તરફથી છે, અને આપણે શૈતાનના નથી, આપણે પરમેશ્વરના છે. આપણે તેમને પિતા કહીને બોલાવીએ છીએ, ઓ આકાશમાંના અમારા બાપ. અને જો આપણે એવું કહીએ છીએ તો આપણે શૈતાનને જે ગમે છે એવી વાતોને આપણા જીવનમાં સ્થાન નહીં આપીએ. શૈતાન, જેને બાઇબલ દુષ્ટ આત્મા કહે છે, દુષ્ટ એટલે ખરાબ, અશુદ્ધ એવો આત્મા. અને બાઇબલ કહે છે દુષ્ટ આત્મા જ્યારે માણસને કંટ્રોલ કરે છે ત્યારે એ માણસની હાલત કેવી થાય છે? ખરાબ થઈ જાય છે. જે માણસ દુષ્ટ આત્માના કંટ્રોલમાં આવે છે એનું જીવન એ ખરાબ થઈ જાય છે. યાદ કરો પેલા વ્યક્તિને કે જે કબ્રસ્તાનમાં રહેતો હતો, એને સાંકળોથી બાંધવામાં આવતો હતો ને બંધાતો નહોતો, એ કપડાં પહેરતો નહોતો. બાઇબલ એવું કહે છે બહુ ભયંકર વિકરાળ એનું સ્વરૂપ હતું, અને કોઈ પણ વ્યક્તિ ત્યાં થઈને જવાની હિંમત કરતો નહોતો, કારણ કે એ દુષ્ટતામાં જીવતો હતો. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જીવનમાં આવે છે, એનું જીવન બદલાય છે, દુષ્ટ આત્માઓ નીકળી જાય છે. બાઇબલ કહે છે ગામના લોકોએ આવીને એને જોયો ત્યારે તે શુદ્ધ થઈને ઈસુના ચરણોની પાસે બેઠેલો હતો. કેવી રીતે? શુદ્ધ થઈને. દુષ્ટતા હવે એના જીવનમાં નહોતી. એક એવા વ્યક્તિની પણ વાત કરવામાં આવી છે જેના વિશે લખ્યું છે કે તેનામાંથી દુષ્ટ આત્મા નીકળીને ઉજ્જડ ઠેકાણામાં ફરે છે, જગ્યા શોધે છે, પણ એને જગ્યા મળતી નથી. તેથી એવું વિચારે છે કે હું જ્યાંથી આવ્યો છું ત્યાં પાછો જઉં. હવે પાછો આવીને જોવે છે ત્યારે તો કે છે સ્વચ્છ કરેલું હતું, અને એણે વિચાર્યું કે આ તો બહુ સરસ છે હવે જગ્યા. પાછો વનવગડામાં જાય છે અને બીજા 7ને સાથે લઈને આવે છે. આ દુષ્ટતાનું કામ છે કે જે જીવનને બરબાદ કરી નાખે છે. તેથી બાઇબલ કહે છે જે ભૂંડું છે તેને ધિક્કારો અને સારું છે તેને તમે વળગી રહો. આખું જગત એ ભૂંડાઈના તાબા નીચે છે. આખું જગત એ શૈતાનના તાબામાં છે, એના કંટ્રોલમાં છે. અને એટલા માટે ગલાતી 1 અને 4માં જગતને ભૂંડું કહેવામાં આવ્યું છે. આ ભૂંડા જગતથી છોડાવવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા. ભૂંડા જગતથી, કારણ કે જગત એ ભૂંડાઈથી ભરેલું છે.
એ દુષ્ટ આત્માઓના સકંજામાં છે. આ જગતનો અધિકારી એ શૈતાન દુષ્ટ આત્મા છે. અને એટલા માટે જગતની જે વાતો છે ને એમાં નરી ભૂંડાઈ છે, એમાં વિનાશ છે, એમાં નાશ છે અને એમાં બરબાદી છે. એમાં કદી આપણે શાંતિ પામી શકતા નથી. અને તેથી બાઇબલ આપણને ઉત્તેજન આપે છે કે આપણે ભૂંડાને ધિક્કારીએ. નૂહના સમયમાં એવું કહેવામાં આવે છે કે માણસની જે વિચારસરણી હતી એ કે છે નિરંતર ભૂંડી જ હતી. માણસ કદી સારું વિચારી જ શકતો નહોતો. બાઇબલ કહે છે સઘળાએ પાપ કર્યું અને સઘળા દુષ્ટતામાં છે, પાપમાં છે. એમના હોઠોમાં ઝેર છે, એમની જીભ દુષ્ટતાથી ભરેલી છે. જ્યારે બોલે છે ત્યારે ઝેર એ ઓકે છે. એવું માણસો વિશે લખવામાં આવે છે. કારણ કે આપણે દુષ્ટતાના કંટ્રોલમાં, જગત એ દુષ્ટ આત્માના કંટ્રોલમાં છે. અને દુષ્ટ આત્મા બધી જગ્યાએ હોય છે. દુષ્ટ આત્મા આજે સ્વર્ગમાં પણ જાય છે. અયુબનું પુસ્તક આપણે વાંચીએ તો શૈતાનને સ્વર્ગમાં જતો બતાવ્યો છે, જે ઈશ્વરની આગળ જઈને ઊભો રહે છે. એ શૈતાન ચર્ચમાં પણ આવે છે દર રવિવારે. શુક્રવારની પ્રાર્થના સંગતમાં પણ શૈતાન એ જ જગ્યાએ આવે છે જ્યાં પ્રભુના લોકો છે, કે જેથી કરીને એ એમને દુષ્ટતામાં લઈ જઈ શકે. અને એટલા માટે પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે કે આપણે દુષ્ટતાથી સાવચેત રહીએ, સાવચેત રહીએ. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્કની સુવાર્તા 7મા અધ્યાયમાં કહે છે કે જે ખોરાક તમારા પેટમાં જાય છે એનાથી તમે દુષ્ટ થતા નથી. ઘણા બધા લોકો ખોરાકને શુદ્ધ અને અશુદ્ધ માને છે કે આ ખાવું જોઈએ ને આ ના ખાવું જોઈએ. પણ પ્રભુ ઈસુ એવું કહે છે કે ખાવાથી કોઈ વ્યક્તિ દુષ્ટ થતો નથી. કારણ કે તમે ખાવ છો અને એ પછી મળ વાટે બહાર નીકળી જાય છે. એનાથી માણસના જીવનમાં કશો ફરક પડતો નથી. જે માણસને વટાડે છે, જે માણસને અશુદ્ધ કરે છે, એ એના હૃદયમાંથી જે આવે છે એ છે ભૂંડી વાતો, અસત્યતા, ચોરી, લૂંટફાટ, વ્યભિચાર વગેરે વાતો ક્યાંથી આવે છે? માણસના હૃદયમાંથી. અને એટલે માણસનું હૃદય એ શુદ્ધ હોય ને એમાં સારી બાબતો હોય એ બહુ જરૂરી છે. બાઇબલ કહે છે ને કે સારું ઝાડ સારા ફળ આપે છે અને નઠારું ઝાડ નઠારા ફળ આપે છે. તમારા હૃદયમાં શું છે એ તમારો વ્યવહાર બતાવશે, એ તમારું વર્તન બતાવશે, એ તમારા જીવન દ્વારા પ્રગટ થશે. અને એટલે પ્રભુ ઈસુએ કીધું કે તમે તેઓને તેમના ફળથી ઓળખશો. જૂઠા ઉપદેશકોને, જૂઠા લોકોને એમના જીવનથી તમે ઓળખશો. અને એટલા માટે આપણે જોવાનું છે કે કેવા ફળ એ લોકો આપી રહ્યા છે. દુષ્ટતાને કલર સાથે કોઈ લેવા દેવા નથી. આપણે કલર સાથે, દુષ્ટતા એટલે કાળો કલર, બ્લેક કલર. મને તો કાળો કલર બહુ ગમે છે, મને બ્લેક કલર પહેરવાનો બહુ ગમે છે. તો શું એ મારે ના પહેરવો જોઈએ? એ દુષ્ટતાનો કલર છે? ના, મારો ફેવરિટ કલર છે, મને ગમે છે. ઈશ્વર એવી રીતે આપણને શીખવતા નથી. કલર સાથે કોઈ લેવા દેવા નથી. બાઇબલ કહે છે શૈતાન એ પ્રકાશના દૂતના વેશમાં આવે છે. શૈતાન એ સુંદર છે, શૈતાન એ જ્ઞાની છે અને સુંદરતાના રૂપમાં આપણી પાસે આવે છે. અને એટલા માટે દુષ્ટતા કેવી રીતે આવે છે એ પણ જોવું ને સમજવું એ બહુ જરૂરી છે. પ્રભુનું વચન કે જે ભૂંડાથી દૂર થાવ. શૈતાને આપણા મનમાં એટલી બધી ભૂંડાઈ ભરી દીધી છે આજે કે આપણે ભૂંડાઈને નહીં પણ આપણે આજે એકબીજાને ધિક્કારીએ છીએ. પ્રભુ કહે છે ભૂંડાઈને ધિક્કારો, પણ આપણે શું કરીએ છીએ? વ્યક્તિઓને ધિક્કારીએ છીએ જે યોગ્ય નથી. 1 થેસ્સાલોનિકી 1:15 કહે છે સાવધ રહો, ભૂંડાઈને બદલે ભૂંડાઈ પાછી ન વાળો. જ્યારે કોઈ તમારું ભૂંડું કરે છે ત્યારે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારે એનું ભૂંડું કરવાનું નથી, કારણ કે તમારામાં સારાપણું વસે છે. અને તેથી જે ભૂંડું કરે છે એના માટે પણ તમારે શું કરવાનું છે? સારું જ કરવાનું છે. તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે. 1 થેસ્સાલોનિકી 5:22 લખ્યું છે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. દરેક પ્રકારની દુષ્ટતા. ગાંધીજીના 3 વાંદરા યાદ રાખવાના તમારે. જ્યારે દુષ્ટતા આવે ત્યારે કાન સાચવવાના, આંખો સાચવવાની અને મોઢું સાચવવાનું. બાઇબલ કહે છે ગીતશાસ્ત્ર 34માં 12મી કલમથી આગળ, ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. ભૂંડું બોલવાથી તારી જીભને અને કપટથી તારા હોઠને સંભાળ. કેટલું બધું
આપણે બોલતા વિચારવાનું છે. પ્રભુનું વચન કહે છે તું તારા પડોશીની ભૂંડાઈ ન સાંભળ. ગીત શાસ્ત્ર 15 લખ્યું છે તું તારા પડોશીની ભૂંડાઈ ના કર, નિંદા ના કર. એટલે કરવાની પણ નહીં અને સાંભળવાની પણ નહીં, બંને વસ્તુ આવે છે આ બાબતમાં. પણ આજે આ જ વસ્તુ આપણને જોવા મળે છે. યાકૂબ 4:11 કહે છે ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભૂંડું ના બોલો. તમે એકબીજાનું ભૂંડું ના બોલો. ભૂંડાનો ધિક્કાર કરો અને જે સારું છે તેને તમે વળગી રહો. પણ હંમેશા શું થાય છે, આપણે આપણી સરખામણી બીજા વ્યક્તિની સાથે કરીએ છીએ. વી કમ્પેર અવર સેલ્સ વિથ અધર્સ. બીજાઓની સાથે આપણે આપણી જાતને સરખાવીએ છીએ. બાઇબલ એવું નથી શીખવાડતું. બાઇબલ એવું શીખવે છે કે આપણે આપણી જાતને પરમેશ્વર સાથે સરખાવીએ. જ્યારે યશાયા પ્રબોધક મંદિરમાં હતો, યશાયા 6 અધ્યાયમાં, અને એને પરમેશ્વરના દર્શન થયા, ત્યારે એણે પોતાની જાતને કોની સાથે સરખાવી? પરમેશ્વરની સાથે. એણે કીધું કે મેં સૈન્યોના દેવ યહોવાને જોયો છે, જેની આગળ સરાફો પવિત્ર 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 છે. સૈન્યનો દેવ યહોવા એવું કહી રહ્યા છે. અને ત્યારે યશાયા શું કહે છે? હું અશુદ્ધ હોઠોનો માણસ છું, અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું, આજે મારું આવી બન્યું છે. આપણને કદી આવું થાય છે? ના. કારણ કે આપણે આપણી જાતને પ્રભુ સાથે નહીં પણ આપણે લોકો સાથે સરખાવીએ છીએ. પણ આપણે હવે એમાંથી બહાર આવીએ અને આપણે આપણી જાતને પરમેશ્વર સાથે સરખાવતા શીખીએ. અને જો એવું કરીશું તો આપણને ખબર પડશે કે આપણા જીવનમાં કેટલી ભૂંડાઈ છે. લુકની સુવાર્તાના 18મા અધ્યાયમાં 2 જણા પ્રાર્થના કરવા મંદિરમાં ગયા. એક ફરોશી અને બીજો દાણી. દાણીએ કેવી પ્રાર્થના કરી ખબર છે? બાઇબલ કહે છે એણે ઊંચું ના જોયું, એણે છાતી કૂટી અને એક જ વાક્ય કીધું કે પ્રભુ, હું પાપી છું, મારા ઉપર દયા કર. એણે પોતાની જાતને પરમેશ્વર સાથે સરખાવી. જ્યારે પેલો ફરોશી, પ્રભુ હું અઠવાડિયામાં 2 વાર ઉપવાસ કરું છું, પ્રભુ હું 10મો ભાગ આપું છું. અને પછી એણે શું કીધું ખબર છે? પ્રભુ હું વ્યભિચાર નથી કરતો. અને એણે કીધું કે પ્રભુ હું આ દાણીના જેવો નથી. મંદિરમાં ઊભો છે, પ્રભુની આગળ ઊભો છે, અને છતાંય પોતાની જાતને કોની સાથે સરખાવે છે? એની સાથે ભજન કરવા આવેલા વ્યક્તિની સાથે. અને પ્રભુને કહે છે પ્રભુ આના જેવો નથી જે મારી બાજુમાં બેઠો છે. એણે પોતાની જાતને પરમેશ્વર સાથે સરખાવવાની હતી. અને આજે આપણામાંના મોટા ભાગના લોકો આવી જ ભૂલો આપણે કરીએ છીએ. વચન આવે ને તો કે આ પેલા માટે બરાબર હતું, પોતાના પર આપણે નથી લેતા. હંમેશા આવું જ થાય છે. આપણે આ રીતે વિચારીએ છીએ. પણ બાઇબલ કહે છે ભૂંડું છે તેને ધિક્કારો, સારું છે તેને વળગી રહો. ખ્રિસ્તી જીવન આજે 2 પિતર 2:22 જેવા થઈ ગયા છે. લખ્યું છે ને કે કૂતરું પોતાની ઓક તરફ પાછું જાય અને ધોયેલી ભૂંડણ પાછી કાદવમાં આડોટવા જાય, એવા તમે થયા છો, એવું બાઇબલ કહે છે. કૂતરું પોતાનું અકેલું પાછું ખાઈ જાય છે. આપણે ભૂંડાઈ કરીને ફરી પાછા ભૂંડાઈ કરીએ છીએ, તો કૂતરામાં અને આપણામાં કશો ફરક નથી. બાઇબલ આવું કહે છે. ધોયેલી ભૂંડણ ગમે એટલી વાર નવડાવો પણ એ કાદવમાં જઈને જ આડોટે છે. એના એ સ્વભાવમાં ફરક પડતો નથી. તમને સારું કરવા માટે ઉત્પન્ન કરવામાં આવે છે, એવું બાઇબલ કહે છે. અને તેથી જે ભૂંડું છે શૈતાન તરફથી છે ને, એટલે આપણે એને ધિક્કારવાનું છે. ભૂંડું એટલા માટે ધિક્કારવાનું છે કારણ કે પ્રભુને ભૂંડાઈ પસંદ નથી. બાઇબલ એવું કહે છે. જો તમારી પાસે બાઇબલ છે તો ગીત શાસ્ત્ર 5 અને 4 કલમ વાંચો. ગીત શાસ્ત્ર 5મો અધ્યાય અને 4 કલમમાં લખ્યું છે, દુષ્ટતાથી ખુશ થાય એવો દેવ તું નથી, અને ભૂંડાઈ તારી પાસે રહી શકતી નથી. દુષ્ટતાથી ખુશ થાય એવો દેવ નથી તે, અને ભૂંડાઈ એની આગળ ઊભી રહી શકતી નથી. તેથી આપણે ભૂંડાઈને ધિક્કારવાની છે. ગીત શાસ્ત્ર 15માં પણ આ જ વસ્તુ લખી છે, પ્રભુ તારા પવિત્ર મંડપમાં કોણ નિવાસ કરશે? અને ત્યાં લખ્યું છે કે જેના હાથ શુદ્ધ છે, હૃદય શુદ્ધ છે, જે નાણાં વ્યાજે મૂકતો નથી, પોતાના મિત્રનું ભૂંડું કરતો નથી, વગેરે વગેરે વાતો લખી છે. દરેક પ્રકારની ભૂંડાઈ જેનાથી વ્યક્તિ દૂર રહે છે એ પ્રભુની આગળ ઊભો રહી શકશે, એવું બાઇબલ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, મનમાં જેવો શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવને જોશે. પવિત્રતા વગર કોઈ પરમેશ્વરને જોઈ શકવાનું નથી.
જ્યાં સુધી દુષ્ટતા જીવનમાં છે તમે પ્રભુને જોઈ શકતા નથી. ગીત શાસ્ત્ર 1 અને 5 કહે છે, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેટલું ભયંકર છે આ! જ્યારે દુષ્ટતા જીવનમાં હોય છે આપણે પ્રભુની આગળ ઊભા રહી શકતા નથી. નીતિવચન 6 અને 16 થી 19 તમે વાંચો તો કહે છે, 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના તેને કંટાળો ઉપજાવે છે. કઈ કઈ વાતો છે? જુઠ્ઠા બોલી જીભ, પછી દુષ્ટ તરંગો રચનારું હૃદય, કુસંપનું બીજ વાવનાર, વગેરે વગેરે વાતો ત્યાં લખી છે. અને આવું જે કોઈ કરે છે ને, પ્રભુ કહે છે એ યહોવાને ગમતું નથી. અને જે યહોવાને ગમતું નથી એ જો આપણે કરતા નથી તો જ આપણે શુદ્ધ લોકો છે, તો જ આપણે પવિત્ર લોકો છે, તો જ આપણે પ્રભુને પસંદ પડીએ એવા લોકો છે. કારણ કે બાઇબલ કહે છે નીતિવચન 8 અને 13 દુષ્ટતાનો ધિક્કાર કરવો એ જ યહોવાનું ભય છે. ઈશ્વરનું ભય રાખો છો એવું કઈ રીતે ખબર પડે? ગભરાવાનું, બીવાનું ના. જો આપણે દુષ્ટતાનો ધિક્કાર કરીએ છીએ તો એનો મતલબ એ થાય, યહોવાનું ભય રાખીએ છીએ તો એનો મતલબ એ થાય કે આપણે દરેક પ્રકારની ભૂંડાઈથી દૂર રહીશું. અને એ જ વાત પાઉલ પ્રેરિત આપણને કહે છે, દરેક પ્રકારની ભૂંડાઈથી દૂર રહો, દુષ્ટતાને ધિક્કારો અને જે સારું છે તેને વળગી રહો. હવે સારું ક્યાં મળે આપણને? દુષ્ટતા તો ઘણી બધી છે, સારું ક્યાં મળશે? કેવી રીતે વળગી રહેશો? એનો જવાબ પણ બાઇબલ આપણને આપે છે. બાઇબલ બહુ સરસ કહે છે, સારું છે તેને વળગી રહો. સારું શું છે? માણસો સારા છે? બાઇબલ તો ના કહે છે એકેય સારો નથી. બાઇબલ એવું કહે છે, રોમનોનો પત્ર 3 અધ્યાયમાં એક પણ સારો નથી એવું સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે. સઘળાએ પાપ કર્યું છે અને સઘળા અધૂરા છે. અને એટલે માણસો સારા નથી. માણસમાં ગમે ત્યારે ભૂંડાઈ આવી શકે છે. જગતના વાના શું સારા છે? બધા વાના મેળવી લઈએ તો શું એનાથી આપણને સંતોષ મળશે, શાંતિ મળશે, આનંદ મળશે, જીવન મળશે? ના. બાઇબલ એવું કહે છે જગતના વાના સારા નથી, કારણ કે વપરાશથી જ નાશ પામવાના છે. એવું બાઇબલ કહે છે. તમે એને વાપરશો એટલે તરત જ એનો અંત આવી જશે. જગતના વાના પણ આવ્યા છે, જગતના લોકો પણ આવ્યા છે, તો પછી આ સારું મળે ક્યાં? બાઇબલ એવું કહે છે ગીત શાસ્ત્ર 34 અને 8 અનુભવ કરો અને જુઓ યહોવા ઉત્તમ છે. ઇંગ્લિશ બાઇબલમાં એવું લખ્યું છે, ટેસ્ટ એન્ડ સી that the Lord is good. ગુડનો મતલબ શું થાય ગુજરાતીમાં? સારું. અનુભવ કરો ને જુઓ યહોવા કેવા છે? સારા છે, ભલા છે, દયાળુ છે, કૃપાળુ છે અને એમનામાંથી ભલાઈ આવે છે એવું બાઇબલ આપણને કહે છે. એક જુવાન માણસ ઈસુની પાસે આવ્યો અને પ્રભુને કીધું, ઓ ઉત્તમ ઉપદેશક. એવી રીતે પ્રભુને સંબોધ્યા, ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા હું શું કરું? એટલે પ્રભુએ એને પ્રશ્ન કર્યો, તું મને ઉત્તમ કેમ કહે છે? તું મને સારો કેમ કહે છે? અને પછી ઈશુએ જવાબ આપ્યો કે સારો ને ઉત્તમ તો એક જ છે. દેવ સિવાય બીજું કોઈ ઉત્તમ નથી, પરમેશ્વર સિવાય બીજું કોઈ સારું નથી. એનો મતલબ એ થાય, પ્રભુ એવું કહે છે કે જો તું મને ઉત્તમ કહે છે, જો તું મને સારો કહે છે, તો એ પણ ધ્યાનમાં રાખ કે હું કોણ છું. હું પરમેશ્વર છું. માણસના રૂપમાં હું પરમેશ્વર છું. માનવનું દેહ ધારણ કરીને હું તમારી મધ્ય આવ્યો છું. અને બાઇબલ કહે છે માથી 5 કે ભલા અને ભૂંડા, ન્યાયી ને અન્યાયી સર્વ ઉપર વરસાદ મોકલે છે. એ સર્વ પર પોતાનો સૂર્ય ઉગાવે છે. એ કોઈની સાથે ભેદભાવ કરતા નથી. અને એ રીતે પ્રભુ પોતાની દયા, અનુકંપા, ભલાઈ, સારાપણું દરરોજ લોકોના ઉપર મોકલે છે. પ્રભુ દરરોજ સૂર્ય ઉગાવે છે, બતાવે છે કે ભલે વ્યક્તિ ખરાબ છે કે સારો છે, પણ બધાના માટે અજવાળું મોકલે છે. વરસાદ આવે છે તો માત્ર સારા સારા લોકો રહે ત્યાં નહીં, ભૂંડા લોકો રહે છે ત્યાં પણ વરસાદ પડે છે. કેમ કે પ્રભુ ભલા છે, એ સારા છે અને એમનામાંથી સારાપણું જ આવે છે. અને આપણે એમના સંતાન છે. તમે પ્રકાશના સંતાન છો અને તમારામાંથી પણ પ્રકાશ આવવો જોઈએ, તમારામાંથી પણ અજવાળું આવવું જોઈએ. સારું છે તેને તમે વળગી રહો. પ્રભુને વળગી રહેવાની વાત છે, કારણ કે પ્રભુ સિવાય બીજું કોઈ સારું નથી.
અને એટલે પ્રભુને વળગી રહેવા માટે આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે. પણ ઘણીવાર શું થાય છે ખબર? પ્રભુ સારા છે ને એ આપણને નહીં ગમતું. આ કરુણતા છે બહુ મોટી. ઈશ્વર સારા છે એ પણ નથી ગમતું. માથીની સુવાર્તા 20મા અધ્યાયમાં પેલું દ્રાક્ષાવાડીમાં મજૂરો મોકલવાના દ્રષ્ટાંતની વાત છે. અને પછી સાંજ પડીને પછી બધાને રોજ આપવા માંડ્યો, ત્યારે છેલ્લાથી પહેલાને રોજ આપ્યો. એટલે જે લોકો છેલ્લા આવેલા એમને પહેલા રોજ આપ્યો. એટલે જે છેલ્લા આવેલા એમની સાથે નક્કી નહોતું કર્યું કે કેટલું આપવું, પણ એ લોકોને માલિકે 1 દિનાર આપ્યો. એટલે જે પહેલા આવેલા ને એ લોકો વિચારતા હતા, મનમાં ખુશ થતા હતા, લાઈનમાં ઊભા હતા છેલ્લે, એટલે એવું વિચારતા હતા કે આ લોકોને 1 મળ્યો છે એટલે આપણને વધારે મળશે, કેમ કે આપણે સવારના કામ કરીએ છીએ. પણ જ્યારે એ લોકો આવ્યા ત્યારે એમને પણ 1 જ દિનાર આપવામાં આવ્યો. અને જ્યારે આવું બન્યું ત્યારે જે પહેલાં આવેલા એમણે કચકચ ચાલુ કરી અને એમણે કીધું કે પ્રભુ આ તમે યોગ્ય નથી કરતા. કેમ કે પેલા લોકો જેમણે આખા દિવસનો તાપ સહન નહીં કર્યો, લૂ સહન નથી કર્યો, પરસેવો નથી પાડ્યો, એમણે મહેનત કરી નથી એટલી બધી, 1 જ કલાક કામ કર્યું, અને છતાંય તમે તેમને 1 દિનાર આપ્યો. અને અમે આખો દિવસ કામ કર્યું અને તો પણ તમે અમને 1 જ દિનાર આપો છો. તમે અમને એમના જેવા જ ગણ્યા છે પ્રભુ. અને ત્યારે પ્રભુ કહે છે કે ભાઈ હું તારો કોઈ અન્યાય નથી કરતો. તે મારી જોડે નક્કી નહોતું કર્યું કે મારે તને 1 જ દિનાર આપવાનો? જે નક્કી કર્યું તું એ જ હું તને આપું છું. પણ તને છે ને મારામાં જે સારાપણું છે એ સારાપણું પેલા વ્યક્તિ પ્રત્યે દેખાડું છું, એ તને ગમતું નથી. અને આજે આપણે પણ આવું જ કરીએ છીએ. આપણી પાસે જે છે એના માટે આપણે પ્રભુને ધન્યવાદ આપવાને બદલે આપણા બાજુવાળા પાસે જે છે એ જોઈને આપણે જીવ બાળીએ છીએ. બરાબર ઇઝરાયેલી પ્રજા જેવું. ખડકમાંથી પાણી આવે, દરરોજ સવારે લાવરીઓ આવીને પડે, માનના આવીને પડે, અને તોય પછી કચકચ કરીએ, પ્રભુ અમારે તો લસણવાળું ખાવું છે, અમારે તો ડુંગળીવાળું ખાવું છે, અમારે તો મસાલાવાળું ખાવું છે, અમારે મચ્છી ખાવી છે, અમારે માંસ ખાવું છે. આવી કચકચ ઇઝરાયેલી પ્રજાએ કરેલી. અને આજે આ બધું જાણ્યા છતાં આપણે પણ પ્રભુની ભલાઈને સહન નથી કરી શકતા. પ્રભુ જો કોઈકના પર ભલાઈ કરે છે તો પણ આપણને ગમતું નથી. આ કેટલી મોટી કરુણતા છે કે ઈશ્વર સારા છે એ આપણે જોઈ શકતા નથી. યુનાને યાદ કરીએ, જ્યારે નિનવેના લોકોએ પસ્તાવ કર્યો અને પ્રભુએ વિપત્તિ લાવવાનું માંડી વાળ્યું, ત્યારે યુના ગુસ્સે થઈ ગયો. પ્રભુ આ યોગ્ય નથી. પ્રભુ મને ખબર હતી કે તમે આવું જ કરવાના છો. તમે શિક્ષા નહીં કરો હું જાણતો હતો, કેમ કે તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, તમે ભલા ઈશ્વર છો, એ મને ખબર હતી. અને એટલે હું સંદેશો આપીશ, એ લોકો પસ્તાવો કરશે અને તમે દયા કરવાના છો એવું જાણતો હતો. પ્રભુ આ યોગ્ય નથી, કેમ કે નિનવેના લોકો ઇઝરાયેલીના દુશ્મનો છે, તમે એમને શિક્ષા કરો. પણ પ્રભુએ શું કીધું? 1,20,000 લોકો છે, શું મને એમના પર દયા ના આવે? અને પ્રભુએ દયા કરી ત્યારે યુનાને ના ગમ્યું. યુનાને નહોતું ગમ્યું ને એણે પ્રભુ ઉપર ગુસ્સો કર્યો. તેણે ઈશ્વર ઉપર એ પોતાનો રોષ ઠાલવે છે. અને આ આપણો સ્વભાવ બતાવે છે કે જ્યારે કોઈના ઉપર દયા કરવામાં આવે છે ત્યારે આપણને ગમતું નથી. યાદ કરો પેલા મોટા દીકરાને, જ્યારે ઉડાવ દીકરો ઘેર આવે છે અને એનો બાપ એને ફરી જોડા, દોરા, વીંટીઓ, પહેલા તો બધું ઉડાવીને આવેલો, ફરી પાછું આપ્યું, ત્યારે મોટા દીકરાને ના ગમ્યું કે મારો બાપ આવી ભલાઈ કેવી રીતે કરી શકે? એકવાર તો એ બધું કસબેણો સાથે ઉડાવીને આવ્યો છે, ફરી કેવી રીતે આપી શકે? પોતાના બાપની જે ભલાઈ હતી ને એ ભલાઈને મોટો દીકરો સહન નથી કરી શકતો. અને આપણામાંના મોટા ભાગના લોકો એ મોટા દીકરાના જેવા જ છે કે આપણા ભાઈઓ પર જ્યારે દયા થાય ત્યારે આપણને જ નથી ગમતું. કેટલી મોટી કરુણતા! આપણા ભાઈઓને આશીર્વાદ મળે તો આપણને નથી ગમતું. ઈશ્વર ભલા છે અને એમનામાંથી સારાપણું આવે છે, અને તેથી આપણી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે આપણે સારાને વળગી રહીએ, આપણે પ્રભુને વળગી રહીએ, અને જે ભૂંડું છે તેને આપણે ધિક્કારીએ. બાઇબલ કહે છે યાકૂબના પત્રમાં કે સારું ને ઉત્તમ દાન એ પરમેશ્વર તરફથી આવે છે. જે કંઈ સારું ને ઉત્તમ છે એ જગત કદી આપી શકતું નથી. સારું ને ઉત્તમ જો કોઈના જીવનમાં છે તો યાદ રાખજો એ પ્રભુ તરફથી આવેલું છે. કારણ કે પ્રભુ તરફથી ના આવે એવું કોઈ પણ સારાપણું હોતું નથી.
દરેક પ્રકારની ભૂંડાઈને ધિક્કારી અને સારાને વળગી રહીએ. બાઇબલ કહે છે ધન્ય છે એ માણસ જે દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને નિંદાખોરોની સાથે બેસતો નથી, પણ એની વિરુદ્ધમાં એ પ્રભુમાં આનંદ માને છે, એ સારાપણામાં આનંદ માને છે અને એ આશીર્વાદિત થાય છે. પ્રભુ આજે આપણને કહે છે ભૂંડું છે તેને ધિક્કારો અને જે સારું છે તેને તમે વળગી રહો. શું તમે એવું કરી રહ્યા છો? જેઓ ઓનલાઈન જોઈ રહ્યા છે એમને પણ હું કહી રહ્યો છું કે શું તમે આવું કરી રહ્યા છો? અને જો નથી કરતા તો પ્રભુ આ તમને જ કહી રહ્યા છે, સારું કરો અને પ્રભુ તમને મહાનતા તરફ આગળ લઈ જશે. ડુ ગુડ એન્ડ ગ્રેટનેસ વિલ ફોલો યુ. પ્રભુ આ વચન સમજવા તમને કૃપા આપે. આમીન.